ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि यथैतांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा न हि ज्ञानेन सदृशम् पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति श्रद्धावान् लभते ज्ञानम् तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જ્ઞાન સાધનોનું નિરૂપણ કરી રહ્યા હતા. જ્ઞાન કોણ પ્રાપ્ત કરે તો ભગવાને કહ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ લભતે જ્ઞાનમ સંયતેન્દ્રિયઃ લભતે જ્ઞાનમ. શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિય સંયમને ભગવાને દર્શાવ્યા અને કહ્યું કે આવી વ્યક્તિ અચિરેણ શાંતિમ અધિગચ્છતિ, પરામ શાંતિમ અધિગચ્છતિ, પરાશાંતિને પ્રાપ્ત કરે છે. હવે આગળ ભગવાન બતાવે છે કે જ્ઞાન કે સુખ કોને પ્રાપ્ત નથી થતું. આગળનો શ્લોક. અજ્ઞશ્ચ શ્રદ્ધાનશ્ચ
संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः अग्नश्चाश्रद्धधानश्च संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः अग्नः अश्रद्धधानः संशयात्मा विनश्यति. અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને સંશયાત્મા જે છે એ વિનશ્યતિ નષ્ટ થાય છે. તેઓને માટે ભગવાન કહે છે સંશયાત્મનઃ ન અયમ લોકઃ અસ્તિ ન પરઃ ન સુખમ. સંશયાત્માને માટે આ લોકમાં સુખ જેવું કંઈ નથી કે પરલોકમાં પણ સુખ જેવું કંઈ પ્રાપ્ત થતું નથી. તો આ શ્લોકમાં ભગવાન દર્શાવે છે અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને સંશયાત્મા. આગળ જે ભગવાને સાધનો દર્શાવ્યા, શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિય સંયમ, એમાં તત્પરતામાં કંઈ કમી હોય તો ગુરુ, આચાર્ય સૂચન કરે, માર્ગદર્શન આપે, દૂર થઈ શકે. ઇન્દ્રિય સંયમના સંદર્ભમાં પણ ભૂલ થતી હોય, ખોવાઈ જવાતું હોય તો આચાર્ય માર્ગદર્શન કરી શકે. પરંતુ શ્રદ્ધામાં ખામી હોય એમાં આચાર્ય કંઈ કરી શકતા નથી. અને એટલા માટે જ આપણે પહેલાં જોયેલું હતું કે જ્યારે શ્રદ્ધા હોય તો એનું બહુ જ જતન કરીને રક્ષણ કરવું જોઈએ, કારણ કે એ બહુ જ મહામૂલી છે. કોઈ બળજબરીથી પ્રયત્ન કરી અને મારામાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવી શકે નહીં. મારી શ્રદ્ધામાં ખામી ગુરુ પૂરી કરી શકે નહીં. તો શ્રદ્ધા બહુ જ મહત્વની વસ્તુ છે, સાથે બહુ જ દુર્લભ પણ છે. તો ભગવાન અહીંયા દર્શાવવા માગે છે કે શ્રદ્ધા આ ત્રણેયમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અને શ્રદ્ધામાં જો ખામી હોય તો એ વસ્તુ આગળ જતા સંશયનું રૂપ લઈ લે છે. શ્રદ્ધાની ખામી એ જ આગળ જતા સંશયનું રૂપ લે છે. અને સંશય જે છે એ બહુ જ મોટો શત્રુ છે. ભગવાન અહીંયા શબ્દ વાપરે છે સંશયાત્મા. વેદાંતમાં તો સંશય યાને પ્રશ્નને તો સ્વીકારવામાં આવે છે. સંશય નિવૃત્તિનું સાધન મનન કહેવામાં આવે છે. આ બધો સ્વીકાર છે, પણ ભગવાન અહીંયા શબ્દ વાપરે છે સંશયાત્મા. સંશયાત્મા અને જેને સંશય કરવાની જ ટેવ પડી છે. હવે જેનો આત્મા સ્વરૂપ જ શું બની ગયેલું છે, સંશય કરતા રહેવું, શંકાઓ કરતા રહેવું, એ જ જેનો સ્વભાવ બની ગયો છે. તો એવા સંશયાત્માને માટે ભગવાન કહે છે વિનશ્યતિ.
આમ તો ત્રણેયને ભગવાન કહે છે. અજ્ઞઃ વિનશ્યતિ, અશ્રદ્ધાનઃ વિનશ્યતિ, સંશયાત્મા વિનશ્યતિ. ત્રણેયના સંદર્ભમાં જોઈએ તો જ્યારે પણ ગીતા કે ઉપનિષદમાં કે અન્ય શાસ્ત્રમાં જ્યારે અજ્ઞાન કે અજ્ઞાની શબ્દ આવે છે તો એ અજ્ઞાન આત્મ સ્વરૂપનું અજ્ઞાન જ લેવામાં આવે છે. જગતના કોઈ વિષયોનું અજ્ઞાન હોય તો એના થકી શાસ્ત્રોમાં મનુષ્યને અજ્ઞાની ગણવામાં આવતો નથી. પરંતુ શાસ્ત્રની પરિભાષામાં અજ્ઞાની એ છે જેને પોતાના જ આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી. તો સર્વપ્રથમ ભગવાન કહે છે અજ્ઞઃ વિનશ્યતિ. વિનશ્યતિનો અર્થ થાય સામાન્ય એનું ટ્રાન્સલેશન એ વિનાશને પ્રાપ્ત કરે છે. અને આ વિનાશ યાને મૃત્યુ નથી, પરંતુ વિનશ્યતિ વિનાશને પ્રાપ્ત કરે છે એનો અર્થ થાય છે કે એ પરમ પુરુષાર્થને માટે અયોગ્ય બની રહેશે. પરમ પુરુષાર્થ મોક્ષને માટે જે અનધિકારી રહેશે, અયોગ્ય બની રહેશે. તો એ અર્થમાં વિનશ્યતિ શબ્દ છે. પરમ પુરુષાર્થા યોગ્યો ભવતી. પરમ પુરુષાર્થને માટે જે અયોગ્ય બની રહે છે, અજ્ઞાની છે અને એટલા માટે જ એને સ્વયંને ભાન નથી કે જીવન શેના માટે છે, જીવનમાં મારે શું કરવાનું છે, કઈ જ એને ખબર નથી. મોહ નિદ્રામાં, અજ્ઞાન નિદ્રામાં એ સૂતેલું છે. અને ઉપનિષદ સ્વયં કહે છે ઇહ ચેદ વેદી તથ સત્યમસ્તિ ન ચેદિહા વેદીન મહતી વિનષ્ટિ. આ માનવ જન્મમાં જાણી લીધું તો કલ્યાણ છે. ન ચેદિહા વેદીન મહતી વિનષ્ટિ. અને જો આ માનવ જન્મમાં પરમ સત્યને, આત્મતત્વને ન જાણ્યું તો મહાન વિનાશ છે. આ મહાન વિનાશ યાને મોક્ષરૂપી પુરુષાર્થને એ પ્રાપ્ત કરતો નથી. માનવ જન્મ પ્રાપ્ત થાય છે એના માટે જ. મુખ્ય પ્રયોજન, ચરમ પ્રયોજન, અંતિમ પ્રયોજન કો માનવ દેહનું તો એ છે આત્મજ્ઞાન થકી મોક્ષને પ્રાપ્ત કરવું. મનુષ્યને જે બુદ્ધિ મળેલી છે એ છે બ્રહ્મજ્ઞાનાવધિષણા. આ બુદ્ધિ કેવી છે? જેનાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. અને શાસ્ત્રોમાં નિરૂપણ આવે છે કે આવી બુદ્ધિવાળા મનુષ્યનું સર્જન કરી અને પરમાત્મા ખુશ થઈ ગયા. ત્યાં સુધી અનેક સર્જન કર્યા, અનેક દેહ બનાવ્યા, પરંતુ પરમાત્માને સંતોષ નહોતો. જ્યારે માનવ દેહ અને એ માનવ દેહમાં જ્યારે બુદ્ધિની પણ સૃષ્ટિ થઈ, કેવી બુદ્ધિ કે જેના થકી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે, આવી બુદ્ધિની સૃષ્ટિ પરમાત્માએ કરી ત્યારે એમને પ્રસન્નતા થઈ, ખુશ થયા. શા માટે? કારણ કે આવી બુદ્ધિ થકી હવે જીવ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને આ સંસાર સાગરથી તરી જશે, આ જન્મ મૃત્યુના ચક્રથી એ મુક્ત થઈ જશે એવી સંભાવના, એ પ્રકારેની શક્યતા મનુષ્ય બુદ્ધિમાં જોઈ અને પરમાત્મા પ્રસન્ન થાય છે. તો આ રીતે માનવ જન્મ, માનવને પ્રાપ્ત થયેલી આ બુદ્ધિ, આ બધું જ બહુ જ મૂલ્યવાન છે. અને એ બધાનું મુખ્ય પ્રયોજન છે આત્મજ્ઞાન થકી મોક્ષને પ્રાપ્ત કરવું.
અને જે માનવ જન્મ પ્રાપ્ત કરીને પણ આ વસ્તુને જે જાણતો નથી, જેને ખબર પણ પડતી નથી કે જીવનમાં આવું કંઈક પ્રાપ્ત કરવાનું હોય, જે કેવલ અજ્ઞાન નિદ્રા, મોહ નિદ્રામાં સૂતેલો છે. એટલા માટે જ સંતો જગાડતા કે ચેત ચેત નર સોચ બાવરે, થોડો ઉઠ વિચાર કર, બહોત નીંદ મત સોવે રે. બહુ તું અજ્ઞાન નિદ્રામાં સૂઈ ના રે, ઉઠ જાગ, તારા જ પોતાના સ્વરૂપને તું જાણી લે. ઉપનિષદ પણ આ પ્રમાણે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, આ પ્રમાણે જાગ્રત કરે છે. પરંતુ આ સર્વને જે જીવ જાણતો નથી, એવો સંપૂર્ણ મોહ નિદ્રામાં ગ્રસ્ત, કંઈ પણ જાણવા માટે વિશેષ પ્રયત્ન પણ કરતો નથી, એવા અજ્ઞાનીને માટે ભગવાન અહીંયા કહે છે અજ્ઞઃ વિનશ્યતિ. બીજું કહેશે અશ્રદ્ધાનઃ વિનશ્યતિ. જે સંપૂર્ણ અજ્ઞાની નથી, જેને ખ્યાલ આવે છે કે જીવનમાં કંઈક બીજું પણ કરવા જેવું છે, શાસ્ત્રો છે, શાસ્ત્ર ઉપદેશ આપે છે, સંતો પણ જેના માટે જીવન સમર્પિત કરે છે, વિદ્યા પ્રાપ્ત કરીને એ પણ એ વિદ્યોપદેશ આપે છે, એવું જાણે છે. એના જ કેટલાક મિત્રો, પડોશીઓ આ કાર્યમાં લાગેલા છે, એ પણ એ જાણે છે, અને છતાં પણ એ પોતે એમાં પ્રવૃત્ત થતો નથી. શા માટે? કારણ કે શ્રદ્ધા નથી. સંતોમાં, શાસ્ત્રમાં શ્રદ્ધા નથી. અને એટલા માટે આવું કંઈક છે, આવું કંઈક જીવનમાં હોઈ શકે, કોઈક લક્ષ્ય હોઈ શકે, હું જે જીવી રહ્યો છું એના કરતાં કોઈક જુદું જીવન હોઈ શકે, આ બધી શક્યતાઓ એને ખબર છે. પેલા જેવો સંપૂર્ણ અજ્ઞાની નથી, પણ આ બધી શક્યતાઓને જે જાણે છે, છતાં પણ શ્રદ્ધા ન હોવાના કારણે શાસ્ત્રનું શરણ લેતો નથી. કોઈ સંતના સમાગમમાં, સાનિધ્યમાં જતો નથી. સત્સંગ આદિમાં, શ્રવણ આદિમાં જે પ્રવૃત્ત થતો નથી. જાણતો હોવા છતાં પણ પ્રવૃત્ત ન થાય, તો એના મૂળમાં શું રહેલું હોય? શ્રદ્ધાનો અભાવ. અને આવી વ્યક્તિ પણ અંતે તો અજ્ઞાની જ રહે છે. શ્રદ્ધા વગર પ્રવૃત્તિ નહીં થાય, અને પ્રવૃત્તિ નહીં થાય શ્રવણાદિમાં, તો આગળ લક્ષ્ય પણ સ્પષ્ટ નહીં થાય. માટે અધકચરું જાણતો હોવા છતાં પણ પ્રવૃત્ત ન થવાના કારણે એ અજ્ઞાની જ રહી જાય છે. એટલા માટે ભગવાન એના માટે પણ કહેશે અશ્રદ્ધાનઃ વિનશ્યતિ. ત્રીજું કહેશે સંશયાત્મા વિનશ્યતિ. શ્રદ્ધા ન કરવી એ એક વાત છે, અને સંશય કરતા રહેવું એ અન્ય મહાન દોષ છે. જરૂર શાસ્ત્ર સ્વાધ્યાય કરતી વખતે, શ્રવણ કર્યું છે એના પર વિચાર કરતી વખતે કંઈ સમજમાં ન આવે તો પૂછવાની પૂરી છૂટ છે. ઉપનિષદમાં, આપણા વેદાંત સંપ્રદાયમાં, પરંપરામાં પ્રશ્ન પૂછવાની મનાઈ નથી. સંશય થાય તો સંશયને નિવૃત્ત કરવાનો હોય. પરંતુ જે સંશયના મૂળમાં અશ્રદ્ધા રહેલી હોય,
એવો સંશય મનુષ્યનો વિનાશ કરે છે. શ્રદ્ધા હોય અને સંશય થાય, પ્રશ્ન થાય, કંઈ ન સમજાય, મૂંઝવણ થાય, સમજી શકાય અને એવા સંશયનો નિષેધ કરવામાં આવતો નથી. શ્રદ્ધાપૂર્વક પ્રશ્ન થાય, મૂંઝવણ થાય, સંશય થાય, એવી વ્યક્તિને અહીંયા સંશયાત્મા કહેવામાં નથી આવતું, પરંતુ મૂળમાં શ્રદ્ધા જ નથી અને એટલા માટે ઈશ્વરમાં સંશય કરતો રહે, સંતોમાં સંશય કરતો રહે, ગુરુને માટે પણ સંશય કરતો રહે, શાસ્ત્રની સત્યતાના સંદર્ભમાં પણ હંમેશા શંકા કરતો રહે, કંઈ ને કંઈ બાના કાઢે, કંઈ ને કંઈ યુક્તિઓ કરે અને પોતાને સાચો સિદ્ધ કરે. કેવી રીતે? પોતે જે કહેશે એ સાચું છે. શું કહેશે? આ બધું ખોટું છે. શું કહે છે? કે આ બધું ખોટું છે. સંતો ખોટા, શાસ્ત્ર ખોટા, ગુરુ જેવું કંઈ હોય નહીં, આપણે જ આપણા ગુરુ. તો આવા બધા વચનો બોલી અને શું કહેશે? હું જે કહું છું એ જ સાચું છે. બીજા બધાને જૂઠા પાડવાને માટે હંમેશા તૈયાર રહેશે. તો આવી વ્યક્તિને ભગવાન સંશયાત્મા કહે છે. અને સંશય કરવાની આવી આજે ટેવ જે છે એ માત્ર શાસ્ત્ર, ઈશ્વર, ગુરુ કે સંતો પૂરતી મર્યાદિત નથી રહેતી. પછી વ્યવહારમાં પણ બધી જગ્યાએ એ શંકા જ કરતો રહે. કોઈ પણ વ્યક્તિના સંદર્ભમાં એ વિશ્વાસ કરતા પૂર્વે શું કરે છે? સંશય કરે છે. એની ગાડી ઊંધી ચાલે છે. વ્યવહારમાં પહેલા વિશ્વાસ હોય. જ્યાં સુધી અવિશ્વાસ માટેનું કારણ ન મળે ત્યાં સુધી શરૂઆત કેવી રીતે થાય? વિશ્વાસથી થાય. અવિશ્વાસનું કારણ મળે, સંશય થાય, તો પછી શોધ કરો, પ્રશ્ન કરો, તપાસ કરો, પરંતુ શરૂઆત તો ક્યાંથી થતી હોય? વિશ્વાસથી થતી હોય. જ્યારે આ વ્યક્તિ જે છે એની ચિંતન પ્રક્રિયામાં પહેલા શું થાય છે? સંશય જ થાય છે. અને સંશયથી જ શરૂઆત થાય છે. વિશ્વાસ સુધી ક્યારેય પહોંચી શકાતું નથી. માટે ભગવાન કહેશે કે આવી વ્યક્તિને ક્યારેય પણ સુખ પ્રાપ્ત થતું નથી. આ લોકમાં પણ સુખ પ્રાપ્ત થતું નથી, કારણ કે બધી જગ્યાએ શું કરે? સંશય જ કરે. કોઈ એની સાથે સારી રીતે વાત કરે તો સંશય કરે, આટલી સારી રીતે વાત કેમ કરી? અને કોઈ જરા આડી અવળી વાત કરે તો ત્યાં તો સંશય થવાનું જ. કોઈ એની સામે હસે તો પણ શું કરે? કેમ હસ્યા હશે? કાલે તો હસ્યા નહોતા, આજે કેમ હસ્યા? જરૂર કંઈક હશે હિસાબ. ન હસે કોઈ એની સામે તો પણ શું કરે? સંશય કરે. એને કોઈ મદદ કરે તો સંશય કરે. જરૂર આની પાછળ કંઈક સ્વાર્થ હશે. મદદ ન કરે તો પણ શંકા કરે. જો મદદ ના કરી, કંઈક આવું કંઈક એના મનમાં ભરાયેલું હશે. એ જોવે નહીં કે એના મનમાં શું ભરાયેલું છે. તો બીજાના મનમાં ભરાયેલું હોય એના સંદર્ભમાં શંકા કર્યા કરે. તો આવી વ્યક્તિ જે છે એ આલોકનું સુખ પણ પ્રાપ્ત કરી શકતી નથી. માટે ભગવાને કહ્યું, નાયમ લોકઃ અસ્તિ અયમ લોકઃ સંશયાત્મનઃ ન અસ્તિ ન પરઃ. જ્યારે આ જ લોકમાં શંકાઓથી ગ્રસ્ત છે તો એ કોઈ વિહિત કર્મમાં તો પ્રવૃત્ત થવાનો નથી. શાસ્ત્રમાં શ્રદ્ધા રાખતો નથી. શાસ્ત્ર વિહિત કર્મ કરવાનો નહીં. અને એવી રીતે કર્મ કરી અને પુણ્ય ઉત્પન્ન ન કરે, પુણ્ય એકઠું ના કરે, તો
પરલોક પણ એનો સુધરવાનો નથી. માટે ભગવાન કહેશે ન પરહ. અને આવી રીતે આલોક પરલોક બંનેના સુખથી એ વંચિત રહી જાય છે. ન સુખમ, એને કોઈ સુખ પ્રાપ્ત થતું નથી. અને આ અર્થમાં ભગવાને કહ્યું સંશયાત્મા વિનશ્યતિ. નહીં કે કોઈ સાધકને કહેવામાં આવે છે કે કંઈ પૂછવાનું નહીં, ચૂપ રહો, કંઈ પૂછશો તો ભગવાને શું કહ્યું છે, જે ગુરુને પ્રશ્નનો જવાબ ના આવડતો હોય ને એ આવું કે. કોઈ ગુરુને પ્રશ્નનો જવાબ, તમે પ્રશ્ન પૂછો ને જવાબ ના આવડતો હોય તો એ શું કે, આ જ વાક્ય બોલે સંશયાત્મા વિનશ્યતિ. એનો અર્થ શું? સંશય નહીં કરવાનો, કંઈ પૂછવાનું નહીં, ચૂપ રહેવાનું. એ અર્થમાં નથી. પણ સંશયાત્મા હમણાં આપણે જોયું એ પ્રમાણે જે શાસ્ત્ર, ગુરુ, ઈશ્વર આ બધામાં સંશય કરે છે. તમારા બધાનો પ્રશ્ન જ નથી, અહીંયા બેઠા છો એ જ શું બતાવે છે, આ કેટેગરીમાં નથી આવતા. તમે શેમાં આવો છો? પહેલા શ્લોકમાં શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આવી જાઓ છો રેગ્યુલર, એટલા માટે કહેવા છો તત્પર પણ છો. પૂરતા નહીં પણ થોડા તો છો જ. સાવ તો નહીં કહી દઉં, બધા સર્ટિફિકેટ નહીં આપું. તત્પર છો, આવી જાઓ છો સોમવારે, શુક્રવારે, તત્પરતા છે. પણ હજુ એમાં વધારો કરવાની જરૂર છે. ઇન્દ્રિય સંયમ તમે પોતે જ જાણો, મને તો ખબર ના પડે. સાથે રહો તો ખબર પડે, બાકી તો ખબર નહીં પડે. તો એ જાતે નક્કી કરવાનું. પણ આવો છો કે માં એ ક્લાસમાં આવો છો, આમાં આવતા નથી. અજ્ઞાની, અશ્રદ્ધાળુ, સંશયાત્મા એમાં તમે નથી. એટલા માટે બહુ વિચાર કરવાની પણ જરૂર નથી. આગળનો શ્લોક. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણિ નિબધ્નન્તિ ધનંજય. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણિ નિબધ્નન્તિ ધનંજય. અધ્યાયની પરિસમાપ્તિ તરફ ભગવાન જઈ રહ્યા છે. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ. હે ધનંજય, કર્માણી ન નિબધ્નન્તિ. ભગવાન ફરી જ્ઞાનનું ફળ દર્શાવી દેશે. જ્ઞાની જનને માટે કર્મો બંધનકારી નીવડતા નથી. સર્વપ્રથમ શબ્દ છે યોગ સંન્યસ્ત કર્માણમ. યોગ યાને અહીંયા યોગ શબ્દનો અર્થ થશે જ્ઞાન યોગ. જ્ઞાન થકી જેને કર્મ સંન્યાસ પ્રાપ્ત કરેલો છે, પરમાર્થ દર્શન રૂપી યોગ યાને જ્ઞાન થકી જેણે પરમાત્મ સત્યનું, આત્મ સત્યનું જેણે દર્શન કર્યું. શું દર્શન કર્યું? એ સચ્ચિદાનંદ ઘન સર્વવ્યાપક અદ્વય પરમાત્મા મારાથી અભિન્ન છે. અભેદ જ્ઞાન જેને પ્રાપ્ત થયું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અકર્તા અભોક્તા સ્વરૂપ. તો અકર્તા અભોક્તા એવા પોતાના આત્મ સ્વરૂપને સમજીને જેના કર્મ
છૂટી ગયા, કર્મ સંન્યાસ થયો. બાહ્ય દ્રષ્ટિએ વ્યવહાર ચાલતો લાગે, અજ્ઞાનીને લાગે કે જ્ઞાની કર્મ કરે છે, પરંતુ સ્વયંમાં કર્તૃત્વ અભિમાન ન હોવાથી, અકર્તા આત્મ સ્વરૂપનું ભાન હોવાથી એ જ્ઞાન થકી જ એના કર્મો ખરી જાય છે. યાને કર્મના સંદર્ભનો અહંભાવ, કર્તૃત્વ અભિમાન રહેતું નથી. એને જ ભગવાન અહીંયા કહેશે, યોગ થકી સંન્યસ્ત કર્માણમ, જ્ઞાન થકી જેના કર્મો બધા છૂટી ગયેલા છે. કર્મ યાને કર્મ વિષયક અભિમાન જેનું છૂટી ગયેલું છે. જ્ઞાન સંચિન્ન સંશય, અને આત્મજ્ઞાનના પરિણામે જ જેના સર્વ પ્રકારના સંશયો છૂટી ગયેલા છે, સંચિન્ન છિન્ન થઈ ગયેલા છે, નિવૃત્ત થઈ ગયેલા છે. તો જ્ઞાનનું આ મહત્વનું ફળ છે કે જે જ્ઞાન અપરોક્ષ જ્ઞાન થયા પછી, જ્ઞાન આત્મસાત થયા પછી કોઈ પણ પ્રકારના સંશય પોતાના સંદર્ભના, જગતના સંદર્ભના કે ઈશ્વરના સંદર્ભના કોઈ પણ સંશય શેષ રહેતા નથી. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયાઃ ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન દ્રષ્ટે પરાવરે. સ્વયં ઉપનિષદ આ પ્રમાણે જ્ઞાનનું ફળ દર્શાવે છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયાઃ, બધા જ સંશય એના નિવૃત્ત થઈ જાય છે. તો જ્ઞાનનું આ ફળ છે. માટે ભગવાને કહ્યું, જ્ઞાન સંચિન્ન સંશયમ, જ્ઞાનેન, જ્ઞાન વડે જેના બધા સંશયો છેદાઈ ગયેલા છે એવા આત્મવંતમ. આત્મવંતમ યાને આત્મજ્ઞાનવાન કો, નહીં તો બધા જ આત્મવંત છે અને છતાં પણ બધાને પોતાના આત્માના સંદર્ભમાં ખ્યાલ છે નહીં. જેને ખ્યાલ આવી ગયો પોતાના આત્મ સ્વરૂપનો, એને શું કહેવાય? આત્મવંતમ. આત્મવંત. જેવી રીતે જેની પાસે ધન છે અને એ ધનનું જેને જ્ઞાન છે એને શું કહેવાય? ધનવાન. પોતે રહેતો હોય એ જ જમીનમાં ઘણું બધું ધન હોય અને એના જ પિતાજીનું રાખેલું હોય, એ જ એનો માલિક છે, પણ એને પોતાને ખબર નથી કે મારી ઝૂંપડીમાં નીચે જ ધન રાખેલું છે. અને ત્યારે હોવા છતાં પણ એ પોતે ધનવાન નથી. ધન હોવા છતાં પણ ધનવાન નથી. એવી જ રીતે આત્મા એ મારું જ સ્વરૂપ, હું જ છે, અને છતાં પણ એને નથી જાણતો, તો હું આત્મવાન કહેવાતો નથી. જે જાણી ગયો એ કેવો છે? આત્મવાન છે. અને એનું જ બહુવચન આત્મવંતમ. બીજો અર્થ અહીંયા કરવામાં આવે છે, આત્મવંતમ યાને જે પ્રમાદ રહિત છે. ભાષ્યમાં, ટીકામાં આ પ્રમાણે અર્થ છે, જેણે પોતાના જીવનમાં પ્રમાદ નહીં કર્યો, જે કરવું જોઈએ એ કાર્યની ઉપેક્ષા જેણે નહીં કરી, સજાગ રહી માનવ જીવનના લક્ષ્યને જેણે સિદ્ધ કર્યું, તો એને કહેવામાં આવે આત્મવાન. બહુવચન આત્મવંતમ. આવા મનુષ્યને હે ધનંજય કર્માણી ન નિબધ્નંતિ, એને કર્મ બંધન ઉત્પન્ન કરતા નથી. તો જે ચતુર્થ અધ્યાયનો જે સાર હતો ભગવાને આ શ્લોકમાં કહી દીધું. હવે અધ્યાયને પૂરો કરતા આગળ કહેશે, તસ્માદ
ज्ञानसम्भूतम् हृत्स्थं ज्ञानासीनात्मनः चित्वैनं संशयं योगम् आतिष्ठोत्तिष्ठ भारत तस्मादज्ञानसम्भूतम् हृत्स्थं ज्ञानासीनात्मनः चित्वैनं संशयं योगम् आतिष्ठोत्तिष्ठ भारत। આ બધું કયા પછી હવે ભગવાન અર્જુનને કહેશે કે અર્જુને શું કરવાનું છે. સર્વપ્રથમ ભગવાન કહેશે, હે ભારત, અર્જુનને સંબોધન છે. હે ભારત, તસ્માત અજ્ઞાન સંભૂતમ હૃત્સ્થમ સંશયમ જ્ઞાનાસીના છિત્વા યોગમ આતિષ્ઠ ઉત્તિષ્ઠ. એક એક શબ્દને જોઈએ તો સર્વપ્રથમ ભગવાન કહેશે તસ્માત. તસ્માત શબ્દનો અર્થ શું થાય? બોલો. માટે. માટે, તેથી. તેથી કે માટે આવું જ્યારે કે એનો અર્થ એની પહેલા કંઈક કીધેલું હોય ને. જો આ પ્રમાણેની સ્થિતિ છે માટે, જો આ પ્રમાણેની હકીકત છે માટે, જો આ પ્રમાણે લાભ નુકસાન છે માટે લાભને ધ્યાનમાં રાખીને આ કરો. તો જ્યારે પણ માટે, તેથી આવું કહેવામાં આવે એનો અર્થ એની પહેલા કંઈક કીધેલું છે એને સામે રાખીને ભગવાન કહેશે તસ્માત. ભગવાને આજે તસ્માત કહ્યું એનો આપણે શું અર્થ લઈ શકીએ? એનો સર્વપ્રથમ અર્થ લેવાનો. ભગવાને કહેલું છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર આ પૃથ્વી પર બીજું કંઈ જ નથી. અને યોગ સંસિદ્ધ કાલેન આત્મની વિંદતિ. યોગ સંસિદ્ધ કર્મયોગ દ્વારા અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરીને શુદ્ધ અંતઃકરણ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જે વ્યક્તિના સર્વ સંશયો નિવૃત્ત થઈ જાય છે એને કર્મ બાંધતા નથી. અને જે કર્મયોગ અને જ્ઞાન યોગના વિષયમાં સંશય કરે છે તો એવો સંશયાત્મા વિનશ્યતિ. હે ભારત અર્જુન, આ પ્રમાણેની સ્થિતિ છે માટે તસ્માત. તો આટલો અર્થ પહેલા જે છે એને સંગ્રહિત કરી અને લેવો પડે. તસ્માત, હે ભારત, માટે આ પ્રમાણેની સ્થિતિ છે માટે તું શું કર એને ભગવાન કહેશે. ભગવાન શું કરવાનું કહેશે? સર્વપ્રથમ કહેશે
અજ્ઞાન સંભૂતમ. ભગવાનનું મુખ્ય કહેવાનું છે સંશયને નિવૃત્ત કરો, સંશય દૂર કરો. અને સંશય કેવો, એના માટે ભગવાન શબ્દ વાપરે છે અજ્ઞાન સંભૂતમ. સંશયના મૂળમાં વસ્તુનું સાચા સ્વરૂપનું અજ્ઞાન જ રહેલું હોય છે. એનો અર્થ શું થયો? સંશય ક્યાંથી ઉત્પન્ન થાય છે? અજ્ઞાનને કારણે, અજ્ઞાનમાંથી. માટે ભગવાન કહે છે અજ્ઞાન સંભૂતમ. અચ્છા, આ સંશય રહે છે ક્યાં? તો ભગવાન કહે છે હૃદસ્થમ. હૃદયમાં, મનમાં જ સંશય હોય છે. સંશય ક્યાંય બહાર રહેતો નથી, પણ ક્યાં રહેશે? વ્યક્તિના મનમાં. હૃદયમાં કો મનમાં કો બંને સમાન છે. સંશય હંમેશા અંતઃકરણમાં જ હોય. અંતઃકરણમાં અને હૃદયમાં કો, મનમાં કો, બુદ્ધિમાં કો, આ બધું સમાન છે. તો હૃદસ્થમ સંશયમ. આવી રીતે જે હૃદયમાં અંતરમાં રહેલો જે સંશય છે. એટલું જ નહીં, ભગવાન કહે છે આત્મનઃ સંશયમ. સંશય કોનો? પોતાનો, બીજા કોઈનો નહીં. સંશય મારા હૃદયમાં છે તો એ કોનો છે? પોતાનો. અને એટલું જ નહીં, સાથે ભગવાન કહે છે એનમ સંશયમ ચિત્વૈનમ સંશયમ ચિત્વા એનમ. એનમ સંશયમ. ભગવાન કહે છે આ સંશયને. આ સંશયને એવું ભગવાન શા માટે કહે છે? કારણ કે સંશય દરેક વ્યક્તિને માટે કેવો હોય છે? પ્રત્યક્ષ અનુભૂત હોય છે. પોતાના અંતરમાં રહેલો સંશય પોતાના માટે કેવો હોય છે? અનુભૂત હોય છે. એ સાક્ષાત હોય છે. માટે ભગવાન કહે છે એનમ. એ આપણા માટે અજાણ્યો નથી. કે ભગવાને કહ્યું એનમ સંશયમ છિત્વા. એને છેદીને. કેવી રીતે સંશયનું છેદન થાય? ભગવાન શબ્દ વાપરે છે જ્ઞાનાસીના. જ્ઞાનરૂપી તલવારથી. ભગવાન ઉપદેશ કોને આપી રહ્યા છે? અર્જુનને. ક્યાં આપી રહ્યા છે? યુદ્ધ ભૂમિમાં. એટલા માટે સંશયને નાથવાનું કામ પણ જે કરવાનું છે એના માટે ભગવાન પ્રયોગ કરે છે જ્ઞાનરૂપી તલવારથી. તલવાર ચલાવવી અર્જુનને માટે બહુ જાણીતું છે, પણ ખાલી ભેદ શું છે? પેલી તલવારની જગ્યાએ કઈ તલવાર ચલાવવાની છે? જ્ઞાનરૂપી તલવાર. માટે ભગવાન કહે છે જ્ઞાનાસીના એનમ સંશયમ છિત્વા. સંશયરૂપી શત્રુ પણ બહુ જ બળવાન છે. અને એટલા માટે ત્યાં સામાન્ય તલવારથી કામ નહીં ચાલે, પરંતુ કેવી તલવાર? તો કે દૃઢ જ્ઞાન રૂપ તલવાર. ધારદાર તલવાર. ઢીલી રમકડાની તલવારથી કામ નહીં ચાલે, પરંતુ ધારદાર જે જ્ઞાન કેવું થયેલું છે? તીક્ષ્ણ, દ્રઢ થયેલું છે. એવા દ્રઢ જ્ઞાનથી. જ્ઞાન ઢીલું પોચું હોય ત્યારે શું થયા કરે? સંશય થયા કરે. પણ દ્રઢ જ્ઞાન જે છે એ સંશયનો ઉચ્છેદ કરે છે. પછી એને કોઈ હલાવી શકતું નથી. માટે કહે છે જ્ઞાનાસીના એનમ સંશયમ છિત્વા. આ સંશયને છેદન કરીને પછી શું? ભગવાન અર્જુનને કહે છે યોગમ આતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત. યોગમાતિષ્ઠ. યોગનું અનુષ્ઠાન કર. યોગનું અનુષ્ઠાન કરી અને
આ સંશયને છેદી અને તું પરમ સત્યને પ્રાપ્ત કરી લે. યોગમાતિષ્ઠ, અહીંયા યોગ શબ્દનો અર્થ બંને થશે કર્મયોગ, જ્ઞાનયોગ. સમ્યક દર્શન, પરમાર્થ દર્શન રૂપી યોગ એ છે જ્ઞાનયોગ. અને એવા પરમાર્થ દર્શન રૂપી જ્ઞાનયોગનો ઉપાય, સાધન છે કર્મયોગ. અને એટલા માટે ભગવાન કહેશે, અર્જુન, જરૂર અંતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, પરંતુ એ જ્ઞાનને માટે તૈયારી કરવી અનિવાર્ય બની રહેશે. અને એ તૈયારી છે અંતરની શુદ્ધિ, અને શુદ્ધિ કર્મયોગથી, નિષ્કામ કર્મથી સંભવ બને છે. અને એટલે શરૂઆત ક્યાંથી કરવાની છે? તારે કર્તવ્ય કર્મથી જ તારે શરૂઆત કરવાની છે. એ શરૂ કરી અને અંતરને શુદ્ધ કરો. શુદ્ધ અંતરથી શ્રવણ મનન નિધિધ્યાસન કરી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરો. તો કર્મયોગ, જ્ઞાનયોગ આ જ સાધના છે. અને ક્રમ પણ આ જ છે. કર્મયોગનું કાર્ય પહેલા છે, અને પછી કોણ કાર્ય કરશે? જ્ઞાનયોગ. તો આ જ ક્રમ છે. અને એટલા માટે ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, યોગમ આતિષ્ઠ. પહેલા તો શું કર? નિષ્કામ કર્મયોગનો આશ્રય લે, પછી જ્ઞાનયોગનો. યોગમ આતિષ્ઠ, આતિષ્ઠ યાને અનુષ્ઠાનમ કુરુ. અને ભગવાન છેલ્લે શબ્દ વાપરી દેશે ઉત્તિષ્ઠ. આવું ભગવાન શા માટે કહેશે? એટલા માટે કે અર્જુન બેસી ગયેલા હતા અને હજુ બેઠા જ હશે. અર્જુને શું કહેલું હતું? કે હું યુદ્ધ નહીં કરું. રથોપસ્થ ઉપાવિશત ન યોત્સ્યેતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ. આ બધા શબ્દો આપણે આગળ સાંભળેલા છે. ભગવાનને એણે કહી દીધું કે હું યુદ્ધ નહીં કરું. અને રથોપસ્થ ઉપાવિશત, રથમાં એ બેસી ગયા. બેસી ગયા તો બેસી ગયા, પછી ઊભા નહીં થયા હોય. ભગવાને કેટલી હવા ભરી પણ હજુ ઊભા નહીં થયા હોય. અને એટલા માટે ભગવાન એને શું કહે છે? ઉત્તિષ્ઠ, હવે તો ઊભો થાક. તો અર્જુન એટલા શોકગ્રસ્ત હતા, મોહગ્રસ્ત હતા કે ઉપદેશ એટલો જલ્દી કામ કરતો નથી. તો અહીંયા ભગવાને કહેવું પડ્યું, યોગમાતિષ્ઠ ઉત્તિષ્ઠ. બેઠેલા જ હશે અર્જુન, અને એટલા માટે ભગવાન કહેશે કે ઊભા થાવ. કારણ કે અર્જુન ઊભા જ હોય તો ભગવાને કેવું ના પડે ને કે ઉત્તિષ્ઠ, ઉઠો, એવું કેવું ના પડે. સૂઈ તો ગયેલા નથી કે ઉઠાડવા માટે કેવું પડવું કે ઉઠો, પરંતુ બેઠેલા છે એને ઉઠાડવા માટે થઈ અને ભગવાન શું કહેશે? યોગમાતિષ્ઠ. અર્જુન, યોગનો આશ્રય લે. જ્ઞાનરૂપી તલવારથી આ સંશય જે તારા હૃદયમાં રહેલો છે, જે અજ્ઞાનથી ઉત્પન્ન થતા રહેશે, એ બધાનું તું છેદન કર. યોગનો આશ્રય લે. ઉત્તિષ્ઠ, હે ભારત. આવી રીતે અર્જુનને માટે જે કરણીય છે, કર્તવ્ય છે, એનો ઉપદેશ આપી અને ભગવાન આ અધ્યાયને સમાપ્ત કરે છે. આ અધ્યાયને સંક્ષેપમાં જોઈ લઈએ, અંદર શું શું ભગવાને કીધેલું છે. 1 થી 3 શ્લોકમાં ભગવાને જ્ઞાન પરંપરા દર્શાવી. 4થા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન. 5 થી 8મા શ્લોક સુધી અવતારવાદ નિરૂપણ. 5 થી 8માં અવતારવાદ નિરૂપણ. અને 9મા શ્લોકમાં અવતારના
જન્મ કર્મને જાણીને જીવ પણ મુક્ત થાય છે. 10મા શ્લોકમાં એ જ ઈશ્વર જ્ઞાનનું ફળ જીવન મુક્તિને ભગવાન દર્શાવે છે. 11 અને 12મા શ્લોકમાં દર્શાવે છે કે બધા જ્ઞાન માટે પ્રવૃત્ત કેમ નથી થતા. ઉત્તર છે કર્મનું ફળ જલ્દી મળે છે, કર્મનું ફળ ટેન્જિબલ લાગે છે, જ્ઞાન કઠિન લાગે છે. 13મા શ્લોકમાં ભગવાન પોતાને ચાતુર્વર્ણ્યના કર્તા અને પારમાર્થિક રીતે પોતાને અકર્તા સ્વરૂપે જણાવે છે. 14મા શ્લોકમાં ભગવાન પોતાની જ જ્ઞાન નિષ્ઠાને દર્શાવે છે. ન મામ કર્માણિ લિંપંતિ ન મે કર્મ ફલે સ્પૃહા. 15મા શ્લોકમાં પૂર્વજોના માર્ગને અનુસરી અર્જુનને કર્મ કરવાનું સૂચન. 16-17મા શ્લોકમાં કર્મ, અકર્મ, વિકર્મ નું પ્રતિપાદન. 18મા શ્લોકમાં પરિપૂર્ણ બુદ્ધિમાન એવા જ્ઞાનીનું નિરૂપણ. 19મા શ્લોકમાં બતાવે છે જ્ઞાનીના કર્મનું સ્વરૂપ. 20મા શ્લોકમાં પ્રવૃત્તિ માર્ગી ગૃહસ્થ જ્ઞાનીનું નિરૂપણ. 21માં નિવૃત્તિ માર્ગી સંન્યાસી જ્ઞાનીનું નિરૂપણ. 22માં નિવૃત્તિ માર્ગી સંન્યાસીનું જ નિરૂપણ. 23માં ફરી પ્રવૃત્તિ માર્ગી ગૃહસ્થ જ્ઞાનીનું નિરૂપણ. 24મા શ્લોકમાં સર્વત્ર બ્રહ્મદર્શન પ્રતિપાદન. 25-33મા શ્લોક સુધી વિવિધ યજ્ઞ નિરૂપણ અને જ્ઞાન યજ્ઞની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન. 34મા શ્લોકમાં જ્ઞાન પ્રાપ્તિના ઉપાયોનું નિરૂપણ. ગુરૂપસદન. 35-38મા શ્લોકમાં જ્ઞાન ફળ સ્વરૂપે મોહનાશ, પાપનાશ, કર્મનાશ અને મલનાશનું નિરૂપણ. 39મા શ્લોકમાં જ્ઞાનના અંતરંગ સાધનોનું નિરૂપણ. 40મા શ્લોકમાં જ્ઞાનના અનધિકારીનું કથન.
41માં ફરી જ્ઞાનયોગથી પ્રાપ્ત ફળનું કથન. 42માં કર્મયોગ જ્ઞાનયોગના અનુષ્ઠાનથી સંશય છેદન કરવા અર્જુનને આદેશ. ઉત્તિષ્ઠ. ઓમ તત્સત. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसन्न्यासयोगो नाम चतुर्थोऽध्यायः. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज. अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.